હેલો, કેમ છો મારા વાલા ખાકીના યોદ્ધાઓ? ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયામાં ત્રીજું અને અંતિમ તબક્કો છે મેડિકલ પરીક્ષા, જેમાં ઉમેદવારોની શારીરિક, માનસિક અને ફિટનેસ સંબંધી તમામ વિગતો સારી રીતે ચકાસવામાં આવે છે. ઉમેદવાર માત્ર દોડવા કે લખવા સક્ષમ હોય એ પૂરતું નથી, પરંતુ એક ટ્રેન થયેલો પોલીસકર્મી તેની ડ્યુટી દરમિયાન હંમેશ માટે ફિઝિકલી અને મેન્ટલી રીતે ફિટ અને સ્ટ્રોંગ હોવો જોઈએ, એ પણ એક આવશ્યક બાબત છે. મિત્રો, જ્યારે આપણે આવા સ્પર્ધાત્મક યુગમાં બહુ મહેનત કરીને તમે શારીરિક પરીક્ષા પણ પાસ કરો છો, ત્યારબાદ લેખિત પરીક્ષા પણ પાસ કરો છો, પણ જો છેલ્લે અચાનક મેડિકલ ટેસ્ટમાં રિજેક્ટ કરવામાં આવે તો શું હાલત થાય? તો મિત્રો, અગાઉની બધી જ મહેનત પાણીમાં જાય. મિત્રો, એટલી ડરવાની જરૂર પણ નથી. મિત્રો, આ મેડિકલ ચેકઅપ આર્મી કે બીએસએફ જેવું કડક પણ નથી હોતું. છતાં અમુક એવી બાબતો છે જેને અવગણવામાં આવે તો ચોક્કસ રિજેક્ટ થવાનું જોખમ રહી શકે છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છીએ ગુજરાત પોલીસ ભરતીની મેડિકલ પરીક્ષા કઈ રીતે લેવામાં આવે છે, મેડિકલ ટેસ્ટમાં શું શું ચકાસવામાં આવે છે, રિજેક્ટ થવાના સામાન્ય અને ખાસ કારણો કયા છે, મેડિકલ ટેસ્ટ પહેલા શું તૈયારી રાખવી જોઈએ, શેપ 1 ધોરણ એટલે શું, કયા રોગો અને ખામીઓથી ઉમેદવારને અયોગ્ય જાહેર કરવામાં આવે છે, જેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં કવર કરવાના છીએ. તો દોસ્તો, વિડીયો સંપૂર્ણ રીતે અંત સુધી જોવાનો આગ્રહ રાખશો, જેથી તમારી દરેક મૂંઝવણનું સમાધાન થઈ શકે. અને બીજી વાત કે દોસ્તો, તમે આપણી ચેનલ પર નવા મહેમાન હો અને આપણા વિડીયો ઉપયોગી લાગતા હોય તો વિડીયોને એક નાનકડી લાઇક આપીને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, અને સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પ્રથમ પહોંચે. तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए पूरा साल मेहनत करता हूं आपके लिए बेटा ऐसा नहीं चलेगा ऐसा नहीं चलेगा મિત્રો, પોલીસ ડિપાર્ટમેન્ટની જોબ એક ડિસિપ્લિન, ફિઝિકલ ફિટ અને મેન્ટલી સ્ટ્રોંગ સર્વિસ છે. એટલે જ પસંદગીની આખરી અને સૌથી ગંભીર કડી હોય છે મેડિકલ પરીક્ષા. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં પીએસઆઈ, એએસઆઈ, જેલ સિપાઈ, એસઆરપીએફ જેવી પોસ્ટ માટે શેપ 1 નું ધોરણ મુજબ ચકાસણી થાય છે. શેપ 1 એટલે શું? એસ એટલે કે સ્ટેબિલિટી એટલે કે માનસિક સ્થિરતા, એચ એટલે હિયરિંગ શ્રવણ શક્તિ, એ એટલે આઈસાઇટ એટલે કે દ્રષ્ટિ, પી એટલે ફિઝિકલી કેપેસિટી શારીરિક ક્ષમતા, ઈ એટલે ઇમોશનલ સ્ટેબિલિટી એટલે કે ભાવનાત્મક સંતુલન. શેપ 1 માં ઉમેદવાર તમામ દ્રષ્ટિકોણથી સંપૂર્ણ સ્વસ્થ હોવો જોઈએ. જો કોઈ એક પણ બાબતમાં કમજોર હોય તો તે ઉમેદવાર યોગ્ય ગણાય છે. ચાલો દોસ્તો, હવે સ્ટેપ બાય સ્ટેપ જાણીએ કે મેડિકલ પરીક્ષા દરમિયાન કઈ કઈ બાબતોની ચકાસણી થાય છે. હાઇટ અને વેઇટ, BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ ચકાસાય છે, જેમાં કેટેગરી પ્રમાણે તમારી ન્યૂનતમ ઊંચાઈની તપાસ કરવામાં આવે છે. વજન પણ ઉંમર અને ઊંચાઈ પ્રમાણે યોગ્ય હોવું જોઈએ. ત્યારબાદ આઈડેન્ટિફિકેશન માર્ક્સ એટલે કે મિત્રો, અરજી ફોર્મમાં તમે જે પણ કંઈ નિશાન નોંધાવેલ હોય, દાખલા તરીકે તીલ હોય, સ્કેલ હોય, મોલ હોય વગેરે નિશાન ચકાસવામાં આવે છે. બ્લડ પ્રેશર બીપી લો અથવા હાઈ બીપી પણ હોય તો પણ રિજેક્ટ થઈ શકાય છે. બીપી નોર્મલ હોય એટલું જ નહીં, મેડિકલ તપાસ વખતે પણ સ્ટેબલ હોવું પણ જરૂરી હોય છે. એબ્ડોમેન ઇન્સ્પેક્શન, પેટમાં કોઈ ગાંઠ હોય, હર્નિયા હોય કે ઓપરેશન જેવી ચીજોની ચકાસણી થાય છે. અતિશય સોજો, પેટનો અસ્વાભાવિક ભાગ પણ તપાસ થાય છે. ત્યારબાદ સ્કિન ઇન્સ્પેક્શન, સ્કિનમાં જો કોઈ પણ રોગ હોય, દાદર હોય, ખાજ હોય, એક્ઝિમા કે ફોડા હોય તો પણ રિજેક્ટ કરી શકે છે. ડેન્ટલ ચેકઅપ એટલે કે દાંતની તપાસ, સડેલા દાંત, આગળના મુખ્ય દાંત ખૂટી ગયા હોય, એકના બગડના કારણે બીજા દાંત બગડવાની શક્યતા હોય તો પણ રિજેક્ટ કરી શકે છે. જો પીળાશ પડતા દાંત હોય તો વાંધો નહીં, પણ અંદર સડો ના હોવો જોઈએ. ત્યારબાદ વિઝન ટેસ્ટ આઈઝ એટલે કે દ્રષ્ટિ શક્તિ ચકાસવામાં આવે છે. જો બંને આંખે જુદો જુદો નંબર હોય અથવા કલર બ્લાઇન્ડનેસ હોય તો પણ રિજેક્ટ થવાની જોખમ રહે છે. ENT એટલે કે ઇયર, નોઝ અને થ્રોટ, કાન, નાક અને ગળું. કાનમાં અછત હોય એટલે કે સાંભળવામાં તકલીફ હોય અથવા નાકમાંથી સતત પાણી વહેતું હોય, ગળામાં દુખાવો અથવા ટીબી જેવી સ્થિતિનું નિદાન થાય તો પણ રિજેક્ટ થઈ શકે છે. હિમોગ્લોબિન લેવલ, ખૂબ જ ઓછું હિમોગ્લોબિન હોય એટલે કે એનિમિયા જેવી બીમારી હોય તો રિજેક્ટ થઈ શકે છે. ત્યારબાદ યુરિન અને સુગર ટેસ્ટ, સુગરનું લેવલ ચકાસવામાં આવે છે. ડાયાબિટીસ કે યુરિનમાં ઇન્ફેક્શન મળ્યું હોય તો રિજેક્ટ કરી શકે છે. બ્લડ ગ્રુપ ટેસ્ટ ખાસ રિજેક્ટ માટેની પણ ડોક્યુમેન્ટ માટે પણ જરૂરી છે. અહીં ગુજરાત પોલીસ ભરતી મેડિકલ પરીક્ષા અંતર્ગત જેમાં ખાસ કરીને ઉમેદવારને રિજેક્ટ કરવાના સૌથી ગંભીર 11 શારીરિક બીમારીની વાત કરીશું, જે દરેક ઉમેદવાર માટે જાણવી અત્યંત આવશ્યક છે. પ્રથમ વાત કરીએ તો નોકની એટલે કે ઘૂંટણ ટકરાવા. જ્યારે બંને ઘૂંટણ સીધા ઊભા થતા પરસ્પર ભટકે છે અને સ્પર્શ કરે છે તો તેને નોકની કહે છે, જેનાથી દોડવા કે ઊંચકીની વસ્તુ ચાલવા કે લાંબો સમય સુધી ઊભા રહેવામાં પણ તકલીફ થાય છે. નોકની ધરાવતો વ્યક્તિ દોડ દરમિયાન ઇજાગ્રસ્ત થવાનું જોખમ રહે છે. ત્યારબાદ ફ્લેટ ફીટ પગ એટલે કે ચાપવિહીન પગ, નોર્મલ પગનો મધ્યમ ભાગ જે થોડી ઊંચાઈ ધરાવતો હોય છે, જેમાં દોડતા, ઊભા રહેતા, ચાલતી વખતે જોર લગાવવામાં આવે છે. સ્ક્વાઇટ આઈઝ એટલે કે ત્રાંસી નજર, બંને આંખોની દિશા સરખી ન હોય, એક નજર આગળ અને બીજી કદાચ ડાબી કે જમણી તરફ પણ હોય. આ દ્રષ્ટિમાં મુશ્કેલી ઊભી કરે છે, ખાસ કરીને શૂટિંગ કે ડ્રાઇવિંગ જેવી ફરજોમાં. પિજન ચેસ્ટ એટલે કે અસ્વાભાવિક છાતી બહાર નીકળી હોય અથવા છાતી આગળ તરફ ઉપસી ગઈ હોય. આવા શરીર ધારકોને કાર્ડિયો એક્સરસાઇઝ તથા શ્વાસ લેવામાં તકલીફ રહે છે. વેરિયોકોઝ વેનિસ એટલે પગમાં નસો ફૂલેલી હોય છે, ખાસ કરીને લાંબા સમય ઊભા રહેવાથી વધુ દુખાવો અને સોજો આવે છે, કારણ કે તેમને પોલીસ ડ્યુટી ઊભા રહેવાનું હોય છે, જેથી રિજેક્ટ કરી શકે છે. પગના અંગૂઠા કે આંગળીઓ સામે તરફ નમેલી હોય છે અથવા હથોડી જેવો આકાર ધરાવે છે. વોકિંગ કે દોડવા અથવા શૂઝ પહેરવામાં સમસ્યા સર્જાઈ શકે છે. ફ્રેક્ચર્ડ લિમ્બ હિસ્ટ્રી, ભાંગેલા કે ખોટા જોડાયેલા અંગો હોય, જેમાં જૂના ફ્રેક્ચર બરાબર નહીં જોડાયા હોય અથવા હાડકા વાંકા જોડાયેલા હોય, જેના કારણે ભવિષ્યમાં રીફ્રેક્ચરની શક્યતા અને પેઇન સિન્ડ્રોમ પણ થાય છે, જેનાથી પણ રિજેક્ટ થવાનું જોખમ રહી શકે છે. ત્યારબાદ ડિસાઇડ ઓર મિસિંગ પ્રિન્સિપલ ટીથ એટલે કે મુખ્ય દાંત ખૂટી ગયેલા કે સડેલા હોય, અગત્યના સાચવવાની જગ્યાના દાંત ખૂટી ગયેલા હોય
અથવા ખરાબ હાલતમાં હોય. યુનિફોર્મ સર્વિસમાં દાંત પણ ડિસિપ્લિનનો એક ભાગ ભજવે છે. દેખાવમાં કે ક્યારેક ખોરાક ચાવવામાં પણ અવરોધ થઈ શકે છે. કમ્યુનિકેબલ સ્કિન ડિસીઝ, સ્કિનના રોગો જેમાં દાદર, ખાજ, સોરિયાસિસ, ફોડી ફૂંસી જેવી બીમારીઓ પણ હોઈ શકે છે. જે બીમારી અન્ય સહકર્મચારીઓમાં ફેલાવાની શક્યતા રહેલી હોય છે તે માટે પણ રિજેક્ટ થવાનું જોખમ રહે છે. ત્યાર પછી કલર બ્લાઇન્ડનેસ, રંગ ઓળખવામાં અસમર્થતા. ઉમેદવાર લાલ અને લીલો, પીળો અને નારંગી વચ્ચે તફાવત સમજી શકતો નથી, જેનાથી ટ્રાફિક સિગ્નલ, યુનિફોર્મ્સ, ડિસ્ટન્સ, રેકોગ્નાઇઝેશન વગેરેમાં મુશ્કેલી પડી શકે છે. ઉપરાંત કલર બ્લાઇન્ડનેસ અહેવાલો અને સંકેતોની ઓળખ માટે પણ રંગની ઓળખ આવશ્યક હોય છે, જે કલર બ્લાઇન્ડ ઉમેદવાર માટે જોખમભર્યું હોય છે, જેની ચકાસણી માટે સ્ટાન્ડર્ડ કલર બુક દ્વારા કરવામાં આવે છે અથવા સામે દિવાલ પર કલર વિઝન ચેક કરવામાં કે પોસ્ટર ચિપકાવીને ઉમેદવારને સામે બેસાડીને અંદર લખેલા અંકો કે અક્ષરો પૂછવામાં આવતા હોય છે. જે પોસ્ટરો આપણે પણ વિડીયોમાં દર્શાવે છે, જેને તમે પણ પોતાની નજરનો અભ્યાસ કરવા માટે જોઈ શકો છો. જો મિત્રો સાચા અંકો દેખાય તો તમે પણ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. ત્યારબાદ ફિટ હિસ્ટ્રી એટલે કે મગજની વીજળી જેવી બીમારી. જ્યારે કોઈને અચાનક ધ્રુજારી, સંતાપ આવે, બેહોશી આવે, જેનાથી દારૂની રિફ્લેક્સ, ડ્રાઇવિંગ કે ફાયરિંગ જેવી ફરજમાં ઉમેદવારને ગંભીર જોખમ રહે છે. કારણ કે પોલીસ કામગીરી દરમિયાન કોઈ પણ હાનિકારક સ્થિતિ ના સર્જાય એના માટે પહેલેથી તપાસ કરવામાં આવતી હોય છે. હવે ચાલો દોસ્તો વાત કરીએ કે તમે રિજેક્ટ ન થાવ એના માટે શું કરી શકાય. જેના માટે પોસ્ટલ અથવા પ્રી મેડિકલ સેલ્ફ ચેકઅપ કરાવવું જરૂરી છે. મિત્રો, જ્યારે મેડિકલ ચેકઅપ માટે બોલાવવામાં આવે ત્યારે તમે અગાઉ કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં તમારું પૂરું મેડિકલ ચેકઅપ કરાવી લો. જેમાં અગત્યના મુદ્દાઓ ઉપર આપણે વાત કરી ચૂક્યા છીએ, જેમાં દાંત હોય, દ્રષ્ટિ, વજન, હિમોગ્લોબિન વગેરે. કલર વિઝન જેમાં ચશ્મા પહેરતા હો તો પણ. ક્લીન સ્કિન અથવા ફિટનેસ, ત્વચા કે ચામડીના રોગ હોય તો પણ સમયસર સારવાર કરાવો. દાંત સ્વચ્છ રાખવો, સડો હોય તો ઇલાજ કરાવો. દાંત અને સ્કિન માટે નિયમિત સફાઈ અને યોગ્ય ટ્રીટમેન્ટ કરાવો. જનરલ હેલ્થની વાત કરીએ તો મિત્રો બીપી નોર્મલ રાખો, પાણી પૂરતું પીવો, ખોરાક પણ તંદુરસ્ત લો, વધુ સ્ટ્રેસ ન લો. મેડિકલ ડિસીઝ નર્વસ થવાથી પણ તબિયત બગડી શકે છે, જેથી કોઈ પણ ખામીને પહેલાથી ઓળખી શકાય એ માટે દરેક ઉમેદવારે પ્રી મેડિકલ સ્ક્રીનિંગ કરાવવી જોઈએ. તમારું એકમાત્ર સપનું કોઈ શારીરિક કારણસર અધૂરું ન રહી જાય એના માટે પહેલેથી પ્રિપેર રહેવું પણ વધારે હિતાવહ છે. આ તમામ ચકાસણીનું ઉદ્દેશ્ય એવું છે કે ઉમેદવાર કોઈ પણ એવી પ્રકારની તકલીફથી પીડાતા ન હોય જેના કારણે પોલીસ સેવામાં કે ડ્યુટી દરમિયાન તકલીફ આવે અથવા જોખમ ઊભું થાય. દોસ્તો, આશા રાખું કે વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે અને તમારી દરેક મૂંઝવણ દૂર થઈ હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જો તમે દોસ્તો આપણી ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક આપીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. ધન્યવાદ. જય હિન્દ.